રાજકોટ CYSS દ્વારા DO ઓફિસે હલ્લાબોલ મચાવવામાં આવ્યો હતો। જિલ્લામાં આવતી શાળાઓમાં છેલ્લા 5 દિવસમાં 4 અશોભનીય ઘટનાઓ સામે આવી છે, જેમાં SNK સ્કૂલની બસની ઘટના, તપન સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટના, શાળા નંબર 92માં વિદ્યાર્થીને માર મારવાની ઘટના તેમજ જેતપુરમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં વિદ્યાર્થીને પણ માર મારવાની ઘટના સામે આવી હતી। તમામ ઘટનાઓ ખૂબ જ નિંદનીય ઘટનાઓ છે। ત્યારે તપન સ્કૂલમાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીએ પ્રિન્સિપલ મેડમ દ્વારા નજીવી બાબતે તમાચો મારી ધક્કો મારવામાં આવ્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થી સવારે 10-15 વાગ્યા આસપાસ શાળા છોડીને જતી રહી હતી, જેની જાણ શાળાએથી વાલીને કરતા વાલી અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરતા વિદ્યાર્થીની સાંજે 7:30 કલાકે મળી આવી હતી, જે અંગે યોગ્ય પગલાં લેવાની માંગ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। હા, એટલે SNK શાળાની અમારી તપાસ કમિટીએ તપાસ કરી અને એમાં અમે અંતે પછી એ બાળકના જે કંઈ દીકરીનો અંદર બસની અંદર કંઈ ઝઘડો થયો હતો એવી મને વાત મળી। એના બેઝ ઉપર તપાસ કર્યા બાદ શાળાને અમે નોટિસ પાઠવી દીધી છે, તેમજ શાળાએ અમને એવી બાંહેધરી પણ આપી છે કે એ દીકરીઓ જે છે એના માટેની બસની વ્યવસ્થા પર, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પર એ લોકો અલગ અલગ કરશે। એટલે એમના દ્વારા જે ખુલાસો રજૂ કરવામાં આવશે શાળા દ્વારા, ત્યાર પછી આપણે એની આગળની કાર્યવાહી કરી શકીએ। એમાંય અમે અમારા તપાસના વર્ગ 2ના અધિકારીથી તો તપાસ કરી લીધી છે અને એમાંય અમે એમને કારણદર્શક નોટિસ પાઠવી દીધી છે। એટલે આ જે ઘટનાની વાત તમે કરો છો તપન સ્કૂલની અંદર હજી સુધી અમારી પાસે કોઈ ઓફિશિયલી કોઈ માહિતી પહોંચી નથી, પરંતુ તેમ છતાંય અમે આ જે વિડીયો છે એ વિડીયોના આધારે અમારી અધિકારીઓની ટીમ છે એ આમાં એક તપાસ કરશું અને પછી જે કંઈ પણ તથ્ય હશે એમાં આગળની કાર્યવાહી કરશું આપણે। હા, એટલે એ એક વિદ્યાર્થીની પાસેથી ફી ન માગવી જોઈએ શાળાએ, અને એને ફી બાબતે કોઈ સજા ન કરવી જોઈએ કે એવું કંઈ બેસાડી રાખવા કે એવું ન કરવું જોઈએ। એ બાબતનો પણ અમે ટૂંક સમયમાં પરિપત્ર કરીએ છીએ તમામ શાળાઓને। આજરોજ CYSS આપ સ્ટુડન્ટ વિંગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ વિવિધ મુદ્દાઓ ઉપર રજૂઆત કરવા આવ્યા છીએ, જેની અંદર રાજકોટ જિલ્લાની અંદર આવતી શાળાઓ અને પ્રાથમિક શાળાઓ હોય, ગ્રાન્ટેડ શાળાઓ હોય, ખાનગી શાળાઓ હોય, બધાની અંદર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી અને શિક્ષણ જે ભણાવતા હોય એના વચ્ચે ક્યાંક ને ક્યાંક તકરાર રોજબરોજ ઊભી થતી જોવા મળે છે। SNK સ્કૂલની અંદર 2 વિદ્યાર્થીની વચ્ચે તકરાર થઈ, ત્યારબાદ તપન સ્કૂલની અંદર પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીનીને મારવામાં આવેલ અને શાળા છોડીને જતી રહી। ત્યારબાદ આપણે શાળા નંબર 92ની વાત કરીએ તો ત્યાં આંગણવાડી અને શાળા વચ્ચે કોમન શૌચાલય હોવાથી ત્યાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીને મારવામાં આવ્યો। ત્યારબાદ જેતપુરની અંદર 16 જાન્યુઆરીના રોજ ઘટના જે થયેલ, જેની અંદર ફાધર દ્વારા એક વિદ્યાર્થીને 5 તમાચા મારવામાં આવે, ત્યારે 15 દિવસ થયું હોવા છતાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ શું પગલાં લીધા? ત્યારે અમે એ માંગ કરવા આવીએ છીએ કે આવી બધી ઘટનાઓ અટકે અને તાત્કાલિક ધોરણે DO દ્વારા પગલાં લેવામાં આવે। આ ઉપરાંત અમારી એ માંગ છે કે અમદાવાદ DEO ખાતે કે જે અમદાવાદના DEO છે એવો પરિપત્ર કરી આદેશ આપી શકતા હોય તમામ ખાનગી શાળાને કે વાલી જે ફીની ઉઘરાણી છે એ વાલીઓ પાસે જ કરવામાં આવે, કોઈ વિદ્યાર્થીને નહીં ક્લાસમાં કે નહીં પ્રિન્સિપાલની ઓફિસમાં બોલાવી ફીની વાત કરવામાં આવે કે કોઈને ક્લાસની બહાર કાઢવામાં આવે। આવો પરિપત્ર રાજકોટ માટેની તમામ શાળા માટે આ DEO દ્વારા કરવામાં આવે। અત્યારનો જે વાયરલ વિડીયો છે જે હાલમાં જ અમે જોયો છે, સાપર વેરાવળની અંદર ખાનગી ટ્યુશન ક્લાસની અંદર જે શિક્ષિકા છે તેમના દ્વારા વિદ્યાર્થીઓને મારવામાં આવે છે। શું મારવો એ ખરેખર અત્યારે મનાય જ છે પૂરેપૂરી, કે કોઈ હાથ અડાડવામાં આવતો નથી, કોઈ પણ ગુનો એવો ગંભીર કર્યો હોય તો વારંવાર આવી ઘટના તાજેતરમાં થતી જોવા મળે છે, તો DOએ કાયદેસર ધોરણે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ, અમે લેખિત પણ બાંહેધરી માંગવાના છીએ, પહેલાં તો આ ફી બાબતે અને આમાં પગલાં લેશે કે નહીં, કે તાત્કાલિક ધોરણે પગલાં લે, અન્યથા અમે આગામી દિવસો હજી ઉગ્ર આંદોલન કરશું।